હું અંગત રીતે એવું માનું છું કે દીકરીનું ઇન્ડિપેન્ડન્સ એનો આત્મવિશ્વાસ છે, એનું સન્માન છે, અને એ સન્માન એને મળવું જ જોઈએ. એને ન મળતું હોય તો એ માટે એના માતા પિતા એને સપોર્ટ કરવો જોઈએ, પણ એને બગાડવી ન જોઈએ. રોજ એની માં ફોન કરીને એમ પૂછે તારે ઘેર શું બનાવ્યું? પાઉંભાજીમાં આપણે તો વટાણા ક્રશ કરી નાખીએ છીએ, એ લોકો નથી કરતા. હવે એ એના ઘરનો પ્રશ્ન છે. તમે પરણાવી છે, એ જ્યાં ગઈ છે ત્યાં ટિંડોળા ગોળ સમારવા કે ઊભા એ એનો પરિવાર નક્કી કરશે, તમે નહીં. આ પણ હું માનું છું કે એ જે ઘરમાં ગઈ છે એ ઘરની પ્રથા, સંસ્કૃતિ, એ પરિવારની પ્રતિષ્ઠા, એની પ્રતિષ્ઠા પણ છે જ. અને મોટા ભાગની મમ્મીઓ દીકરી જ્યારે આવીને સાસુની બુરાઈ કરે ત્યારે એન્કરેજ કરે છે. એ બધી મમ્મીઓને મારે કહેવું છે કે એણે એવું કહેવું જોઈએ કે તું મારી બુરાઈ ત્યાં કરે છે, નહીં ને તો ત્યાંની બુરાઈ અહીંયા નહીં કરવાની. ઇક્વલ કોને કહેવાય? આને ઇક્વલ કહેવાય. તમે તમારી મમ્મીની વાત જો તમારી સાસુ સાથે ન કરતા હો, મારી મમ્મી તો બહુ જ વિચિત્ર છે ભાઈ સાહેબ, તો તમારી સાસુની વાત તમારી મમ્મી સાથે નહીં કરતા. આ પ્રામાણિકતા છે, જો થઈ શકે તો કરી જોજો. આઈ થિંક મારી વાત પૂરી થાય છે. કોઈ બીજાને કંઈ પૂછવું? થેન્ક યુ વેરી મચ. હવે પછીના પ્રશ્ન માટે આવકાર છે આપનો. ત્યાં પેલા ભાઈને જોઈએ છે. જી નમસ્તે કાજલબેન. નમસ્તે. ખૂબ જ સરસ વક્તવ્ય હતો આપણું. થેન્ક યુ. અને આપે જે વિષય લીધો કે સંબંધ છે કે એને કેવી રીતે સારી રીતે જીવી શકાય, પણ હવે એવી બી પરિસ્થિતિ હોઈ શકે કે સંબંધમાં કાંઈક બગાડ થયું હોય ફોર વોટ એવર રીઝન્સ, તો એમાં હવે એ સ્ટેજથી એને ઇમ્પ્રૂવ કરવું હોય તો આપના શું એ વિશે અભિપ્રાયો છે? તો આ જ બધી વાત છે ભાઈ. દાખલા તરીકે સંબંધમાં કોઈ પ્રશ્ન ઊભો થયો છે તો ક્ષમા કરો, પ્રેમ બતાવો, સ્વતંત્રતા આપો, તમારા તરફથી તમારી ઇન્ટિગ્રિટી બતાવો. આ જ વાત છે. આમાં આ જ ફોર્મ્યુલા બગડેલા સંબંધને સુધારવામાં પણ કામમાં આવે છે. મોટા ભાગના લોકો એવું માને છે કે સંબંધ એકવાર બગડી ગયો પછી નહીં સુધરી શકે. મારે બધાને કહેવું છે કે એવું નથી હોતું. બંને લોકો પરસ્પર, પિતા પુત્ર, મા દીકરી, સાસુ વહુ, પતિ પત્ની, ભાઈ બહેન, ઇવેન્ચ્યુઅલી સંબંધ સુધારવાની ઈચ્છા ધરાવતા જ હોય છે. પ્રશ્ન માત્ર એટલો છે કે પહેલ કોણ કરે છે. મારો અહંકાર એટલો બધો છે કે હું સોરી નહીં કહું. કાંઈ વાંધો નહીં, તું ન કહે, હું સોરી કહીશ. માફ કરનાર હંમેશા મોટો હોય છે, આવું આપણે મોટી મોટી ફિલોસોફીમાં કહીએ છીએ, પણ એકચ્યુઅલી જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આપણે કરતા નથી. માફી માગનાર છે ને માફ કરનાર કરતા પણ મોટો છે, એવું હું તો માનું છું. અને કોઈની પણ માફી માગી શકાય, આવું હું દ્રઢપણે માનું છું. આપણાથી નાના, મારા એમ્પ્લોયી, મારા મિત્રો, મારો પરિવાર, મારા કોઈ પણ, ગમે તે જગતમાં કોઈ પણ હોય, જો તમને એમ લાગ્યું કે તમારી ભૂલ થઈ છે તો દિલ ખોલીને માફી માંગી લો. અને મને વિશ્વાસ છે કે જો તમારી માફીમાં સચ્ચાઈનો રણકો હશે ને તો સામેની વ્યક્તિ તમને માફ કર્યા વગર રહી નહીં શકે. આ પણ એક સત્ય છે. હા, વાત પતાવવા માટે જો તમે માફીમાં, ભાઈ ચાલ મૂકને, સોરી યાર, એ સોરી નથી. વાત નહીં પતાવતા, સાચા દિલથી, પૂરા હૃદયથી, તમારી ઇન્ટિગ્રિટીથી માફી માંગો કે ભાઈ યાર સોરી, ભૂલ થઈ ગઈ, આઈ ડિડન્ટ મીન ઇટ. વાત પૂરી થઈ ગઈ. અને આપણા બધાનો પ્રશ્ન શું છે? તો આપણા બધાનો પ્રશ્ન એ છે કે આપણે જ્યારે ગુસ્સે થઈએ છીએ ને ત્યારે આપણી જીભ પર કંટ્રોલ નથી રહેતો. બધાનો, મારો પણ હવે નથી, પણ મારો પણ એક સમયમાં આ પ્રશ્ન હતો કે મારું મગજ જાય ત્યારે મને ખબર જ ન પડે કે હું શું બોલું છું. પછી મને કોઈ રેકોર્ડ કરીને સંભળાવે તો મને એમ થાય કે હા, આટલું બધું ખરાબ હું બોલી ગઈ, આઈ ડોન્ટ મીન ઇટ. આપણે બધા જ એવું કહીએ છીએ જે આપણે મીન નથી કરતા. મારે કોઈની જરૂર નથી, ગેટ આઉટ. એકચ્યુઅલી બેગ ભરીને જતી હોય તો પાછળ દોડીએ કે ના 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 ન જા. તો શું કામ ગેટ આઉટ કહ્યું? ન કહું. 10 મિનિટ ચૂપ રહેવાથી વિશ્વના તમામ ઝઘડા શાંત થઈ શકે છે, પણ એ 10 જ મિનિટ આપણે પૂરેપૂરી વાપરી લેવી હોય છે.
10 મિનિટ જો વ્યય કરી નાખીએ ને ઝઘડામાં, 10 જ મિનિટ બગાડો ઝઘડામાં, આવું હું તમને કહું છું, તો ઝઘડો થશે જ નહીં. પણ આપણી મજા શું છે કે આપણે 10 જ મિનિટ પૂરેપૂરી વાપરવી છે, એને બોલવા જ નથી દેવા. કેટલી બધી વાર મેં એવું જોયું છે કે ફોન પર લોકો વાત કરતા હોય ને તમારું સાંભળે જ નહીં. ના પણ હું શું કહું છું, અરે યાર મને બોલવું છે, મને સાંભળો 1 મિનિટ. શું સાંભળી પણ લો. જ્યારે ક્ષમા કરો ને ત્યારે એ કદાચ ગુસ્સે થાય, એ તમને કહે એ બધું જે એને આટલા વખતથી આટલા દિવસથી કહેવું છે, તો 10 મિનિટ સાંભળી પણ લેજો. શક્ય છે એ 10-15 મિનિટનો ક્રોધ એનો પણ આટલા દિવસથી દબાયેલો જે પણ હશે, સંતાન, ભાઈ, બહેન, નીકળશે તમે જ્યારે સોરી કહેશો ત્યારે, કે હવે સોરી કહેવા આવે છો, આમ છે તેમ છે. સાંભળી લેવું, શું ફરક પડે? આપણે સંબંધ સુધારવો છે તો સુધારવાનો. આ જે કોઈ તમે તો બધા ધરતીકંપમાંથી પસાર થયા છે ને સૌથી ખરાબ રીતે પસાર થયા છે. એ પછી ધરતીકંપ પછી જો ભુજ બેઠું થઈ શકે અને આવી અદ્ભુત સમૃદ્ધિ પાછી આવી શકે, આખું નગર ફરી વસી શકે, તો એક સંબંધ ફરી ના વસી શકે? આવી કમર તોડ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી જો આખું નગર બેઠું થાય તો સંબંધ તો સાવ નાની વસ્તુ છે, સુધરી જ શકે. પ્રયત્ન કરવો પડે બસ, એટલી જ મારી માન્યતા છે. એમને કઈ કહેવું છે? જી. તમે કીધું કે પતિને પત્નીની બેસ્ટ ફ્રેન્ડ કોણ છે યાદ નથી હોતું. પતિને બધી ફ્રેન્ડના નામ યાદ હોય પણ બોલવા જાય ખૂટાઈ જાય. આપણે જોક મારવા છે તો અહીંયા આવો. આપણે પ્રશ્નોત્તરીની વાત છે. જી, જી, sorry, તો પ્રશ્ન શું છે એ કહો. ના બસ એ જ કહેવાનું હતું કે એટલે તમને ખાલી અટેન્શન જોઈએ છે ભાઈ, તાળીઓ એમના જોક પર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. જી પ્લીઝ. આપણે ક્વેશ્ચન આન્સર સુધી સીમિત રહીશું, કમેન્ટ્સ કારણ વગરની નહીં કરીએ. મેમ મારો ક્વેશ્ચન આ છે, માય ગુજરાતી ઇઝ લિટલ વીક. Any language. ઇન ઇંગ્લિશ. સો વી ઓલવેઝ સે કે છોકરાઓ નાનાઓ છે, દે આર રોંગ, તો એમને પ્યારથી સમજાવો. વોટ ઇફ યોર ગ્રેન્ડ પેરેન્ટ્સ બિકોઝ ઓફ દેર થિંકિંગ, બિકોઝ સોસાયટી એટલી પેટ્રિયાર્કલ છે, એના વિચાર એવા જ છે, કરેક્ટ? યુ કાન્ટ ચેન્જ ઇટ આફ્ટર 75 years. એ પ્યારથી સમજે નહીં, બિકોઝ ઈગો કમ્સ ઇન ધ વે. નાના કેવી રીતે મને સમજાય? એન્ડ ઇફ ગુસ્સો કરીએ તો એ પણ ગલત છે. સો વોટ વુડ બી ધ સોલ્યુશન ધેર? Tolerance. According to me, that's the only option you are left with. Because they are at a point where they are partly beyond repair. They have lived their life on their terms, they have lived their things in their own way. They have managed, they have proven. They are not ready to accept that the times have changed, thinking is changed, technology is changed, people are changed. So when they are not ready to change with the time, people, technology, thinking, they are stuck in a time frame. And when somebody is stuck in some time frame, you can't bring them out. So either you go to that time frame and deal with them, and if you cannot, then tolerate them. I'm sure that's, if you love somebody so much, you can always tolerate. ન સમજે એટલે શું કરે? કઈ ઘરમાં કચરો તો નહીં ફેંકતા હોય એમ કાગળિયા. ધેટ ઇઝ વેરી ઇરિટેટિંગ, વેર યુ ફીલ કે ભાઈ આવી રીતે આ કઈ ડસ્ટબિન છે. નાની નાની વસ્તુઓમાં એ એમનું ધાર્યું કરાવે. જે હું માનું છું લગભગ બધાની ફરિયાદ હશે વૃદ્ધ લોકો સાથે કે એ લોકો નથી સમજતા. પણ એકચ્યુઅલી આઈડિયલ પરિસ્થિતિ એ છે કે એ લોકો નથી સમજતા, એ તમે સમજી જાઓ ને, એ આઈડિયલ પરિસ્થિતિ છે. મારા પિતા સાથે મારી મા મારી સાથે રહી, મને ખબર છે કે કેટલી બધી જગ્યાએ મને એમ થાય કે તને એસિડિટી થાય છે, તું ન ખા સાંજે અથાણું. હવે આ એની કાળજી છે, પણ હર રિએક્શન સમટાઈમ્સ વુડ બી તું મને રોકનાર કોણ?
તારા ઘરમાં અથાણું નહીં ખાઉં, જા પોતાની બાટલી જુદી લાવે. આઈ સમટાઈમ્સ વન્ડર કે ખરેખર અથાણાનો પ્રોબ્લેમ છે? તને ખરેખર એવું લાગે છે કે હું આ ઘરમાં તું અથાણું ખાય છે અને મારું અથાણું વપરાઈ જાય છે, એવો મને પ્રશ્ન છે? એવું તને તું દિલ પર હાથ મૂકીને મને કે તને ખરેખર એવું લાગે છે? ત્યારે એ પણ એવું કે ના એવું નથી લાગતું. પણ like a child, probably they come back to an age where you cannot talk to them on a logical level. 3 વર્ષનું બાળક તમે મેળામાં લઈ જાઓ ને તમે આમાં હાથમાં ઉપાડ્યું હોય અને એને બધું જોઈતું હોય, એ તમને ધક્કા મારે ને બટકા ભરે ને હેરાન કરે ને તમને લાતો મારે ને, એને શું જોઈતું હોય કે મને ઉતારી દે. માને ખબર છે કે હું મૂકી દઈશ ને તો ખોવાઈ જશે, એટલે માં બટકા ભર પણ સહન કરે, ધક્કા પણ સહન કરે, એના નોર પણ સહન કરે, વાળ ખેંચે એ પણ સહન કરે, પણ એને છોડે નહીં. એને લોજિક નથી સમજાતું, માને સમજાય છે. સો સમટાઈમ્સ પ્રોબેબલી વી નીડ ટુ બીકમ પેરેન્ટ્સ ઓફ અવર પેરેન્ટ્સ, એન્ડ ધેટ્સ ધ ઓનલી ઓપ્શન લેફ્ટ. હું તો ઘણીવાર એવું માનું છું કે પોતાના માતા પિતા થવાની સદભાગ્ય બહુ ઓછા લોકોને મળતું હોય છે. કે તમારા મા બાપ જેણે તમને ઉછેર્યા એના માતા પિતા થઈને એની કાળજી લેવી, એવું સદભાગ્ય ક્યાં બધાને મળતું હોય છે? અલ્ઝાઇમર થઈ જાય પેરેન્ટ્સને ઘણીવાર અને બધું ભૂલી જાય, એ તમને પણ ભૂલી જાય, ત્યારે પણ કેટલા વાલથી સંતાનો સેવા કરતા હોય છે, ઇઝન્ટ ઇટ? સો આઈ ફીલ કે તમારા માતા પિતા થવાનું તમને તક મળી છે એવું માનીને જસ્ટ લેટ ઇટ બી. સમ થિંગ્સ યુ કેનોટ ચેન્જ. એમાંની એક પેરેન્ટ્સ છે. તમે તમારા મા બાપને ચેન્જ નથી કરી શકતા કે આ નથી જોઈતા, પેલા જોઈએ છે, એવું મોલમાં ઉપલબ્ધ નથી. તમે તમારા સંતાન ચેન્જ નથી કરી શકતા. પતિ કરી શકો છો, પત્ની કરી શકો છો, પણ મા બાપ બદલી નથી શકાતા. સો જે મા બાપ, અને બીજું કે એમને એ જે કંઈ કહે છે ખોટું પણ નથી. સમટાઈમ્સ એ તમને બહુ પૈસા વાપરવા વિશે ટોકે ત્યારે એક સવાલ એવો આવીને ઊભો રહે કે એમણે ખૂબ કરકસરથી પોતાનું જીવન વિતાવ્યું છે. હવે તમે છબકલે પૈસા ઉડાડો છો, તમે 40 ઇંચનું ટીવી હવે નથી ગમતો, હવે 65 ઇંચનું, એ 40 ઇંચનું શું કરવાનું? તને જોઈએ તું લઈ જા. અરે કેટલાનું ટીવી આપી દીધું. એને માટે એ ટીવીની બહુ જ કિંમત છે, કારણ કે એને લાગે છે કે 20,000 રૂપિયા કોને કહેવાય, આ લોકોને કંઈ કિંમત નથી. તમને લાગે છે કે તમે મોટું જુઓ ને, પણ એને તો એ પેલા 20,000 રૂપિયા ગયા એનું દુઃખ છે, એને આ મોટા ટીવીનું સુખ નથી. હવે આને તમે કેવી રીતે મેચ કરશો? સો ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ અન્ડરસ્ટેન્ડ ધેમ, લેટ ઇટ બી. એટલે તમે કહ્યું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ.